મિત્રો, તો આ વિડીયોમાં આપણે જોઈશું કે નવા મહિનાના પગાર બિલ કઈ રીતે બનાવવાના. તો નવા મહિનાના પગાર બિલ બનાવવા માટે સૌપ્રથમ આપ લોગિન કરો. લોગિન કર્યા પછી ડીડીઓ પેરોલ મેનુમાં પેરોલ બિલ પ્રોસેસિંગમાં પેરોલ બિલ જનરેશન પ્રોસેસ જે બટન છે એના પર આપ ક્લિક કરો. ક્લિક કરતાં જ આ સ્ક્રીન ઓપન થઈ જશે. સિસ્ટમ બાય ડિફોલ્ટ કરંટ મંથ અને યર લાવે છે. કરંટ મંથ અને યર એની ઉપર ગેટ ડેટાનું જે બટન છે એ ગેટ ડેટાના બટન ઉપર આપ ક્લિક કરશો એટલે નીચે ઓટોમેટિકલી બિલ કોડ વાઇઝ જેટલા પણ એમ્પ્લોય મેપ હશે એ આવી જશે. એ વિથ કરંટ સ્ટેટસ પેન્ડિંગ ફ્રોમ બિલ ક્રિએશન. એક્શનમાં જે આઇકન છે પ્રોસેસ, એ પ્રોસેસ ઉપર આપ ક્લિક કરશો એટલે સિસ્ટમ બિલ ક્રિએશન પ્રોસેસ એ મંથ માટે એ બિલ કોડ માટે સ્ટાર્ટ કરી દેશે. સ્ટેટસ એનું અપડેટ થઈ જશે ઇન પ્રોગ્રેસ. રિફ્રેશનું બટન છે, રિફ્રેશ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી પેજ રિફ્રેશ થશે અને નંબર ઓફ એમ્પ્લોય પ્લસ સ્ટેટસ આવશે રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ. ઇટ મીન્સ કે એની અંદર એ બિલ કોડમાં જેટલા એમ્પ્લોય હતા એ દરેકે દરેક એમ્પ્લોય માટે સિસ્ટમે કેલ્ક્યુલેશન કર્યું છે. તમે કાઉન્ટ ઉપર ક્લિક કરશો તો અંદર જે પણ એમ્પ્લોય હતા એ તમને ડિસ્પ્લે થશે. એનામાં સેલેરી એડજસ્ટમેન્ટ પર ક્લિક કરશો તો તમે કમ્પોનન્ટ વાઇઝ એનું કેલ્ક્યુલેશન જોઈ શકશો અને કેલ્ક્યુલેશન કરી પણ શકશો. તો આ રીતે તમારે ચાલુ મહિનાના પગાર બિલ કઈ રીતે બનાવવા. તમે પગાર બિલ બનાવતા ફાઇનાન્શિયલ યર અને પે મંથ ખાસ ધ્યાન રાખજો કે કયા મહિનાનું તમે બિલ બનાવી રહ્યા છો. થેન્ક યુ.